સર. સર તમારું નામ શું છે? I am Satya Mehta. સર તમે શું કામ કરો છો? I am an entrepreneur. मतलब entrepreneur तो नहीं कहूँ. I am one who is trying to create and build things. તમે શું કરો છો એ? Okay. So I have small set of startups which works in food and hospitality. We have a business of co-living, food tech business છે અમારો, and a hotel business. So it is a conglomerate of multiple things. That's what we do. So how you started your business? બિઝનેસ તો કરવો હતો, ગુજરાતી છું, રાઈટ ઓપોર્ચ્યુનિટીની રાહ જોતો હતો. 2020માં પેન્ડેમિક આવ્યો ત્યારે એવું લાગ્યું કે ઇટ ઇઝ અ રાઈટ ટાઈમ વેર આઈ કેન જમ્પ. હું એજ્યુકેશનમાં હતો, એજ્યુકેશન ઠપ હતો પેન્ડેમિકના કારણે, તો આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ એક્સપેરિમેન્ટ થિંગ્સ. મારો કો ફાઉન્ડર જે મારો ક્લાસમેટ છે, વી બોથ સ્ટાર્ટેડ વિથ એ હોસ્ટેલ બિઝનેસ. કારણ કે અમને એવું લાગ્યું કે ઘરેથી જે દૂર આવે બારે ભણવા, એનો સૌથી મોટો પ્રોબ્લેમ જ સ્ટેજ. So we started solving it, and that's how we started. Adani University was very helpful to us, and they gave us the first opportunity, and we started managing their hostel for their MBA programs. So that's how we started. માટે કોઈ તમે એડવાઇસ દઈ શકતા હો? 2 to 3 small advices. Number one, don't get into this bookish thing કે આવી જ રીતે સ્ટાર્ટઅપ થાય, કે સ્ટાર્ટઅપ માટે બેસિક આટલી વસ્તુ જોઈએ જ, આ એજ હોવો જોઈએ, આ સ્કિલ સેટ હોવો જોઈએ. ના, એવું કંઈ નથી. આઈ એમ એ નોન ટેક ગાય, બટ આઈ હેવ ટેક સ્ટાર્ટઅપ. One is, please meet good many number of people, attend events, attend get-togethers, startup mixtures, events like eChai, go to iHub, GUSEC, IIM Ahmedabad Ventures, Head Start, Tile events, and have network. So that is first thing which a student should do. Second, our government is helping. मतलब ઘણી જ બધી grants આપી રહી છે. SSIP, સૃજન, SISFS કરી, નિધિ, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, અમે પણ લીધી છે, બધાએ લેવી જોઈએ. વેરી ટ્રાન્સપરન્ટ પ્રોસેસીસ, દેર આર પીપલ ટુ હેલ્પ. તો પ્લીઝ એ ગ્રાન્ટ લઈને સ્ટાર્ટ સમથિંગ, સ્ટાર્ટ બિલ્ડિંગ. ફેલ થવું કંઈ મોટી વાત નથી. આ જનરેશનમાં એકચ્યુઅલી એવું છે કે ફેલ ન થાવ ને તો એ પ્રોબ્લેમ છે, કારણ કે એટલું એક્યુરેટ કોઈ હોઈ ન શકે. સો એક્સપેરિમેન્ટ ફાસ્ટ, ફેલ ફાસ્ટર, એન્ડ બિલ્ડ ન્યૂ થિંગ્સ વેરી ફાસ્ટ. સો દેટ્સ હાઉ થિંગ્સ શુડ બી. સર, જે ન્યૂ જનરેશનમાં જે છોકરાઓ હોય છે, જે ટાઈમ વેસ્ટ કરે છે, જે ફોકસ નથી કોઈ વસ્તુમાં, તો એ લોકો માટે કંઈ? સી, હું એ ટાઈમ વેસ્ટ નહીં કહું, કારણ કે હજી શ્યોર નથી એટલે કદાચ આવું બધું ગેરઝરાનું કરે છે. તમારી એજ, જે આજના જનરેશન છે, એની લર્નિંગ ફ્રીક્વન્સી ઇઝ ક્વાઇટ ફાસ્ટર દેન અવર જનરેશન. એક્ઝામ્પલ, મને 22 વર્ષની ઉંમરે એ પણ નથી ખબર કે એઆઈ કરીને કોઈ વર્ડ હોય, મતલબ વર્ડ કન્ટેક્સ્ટમાં ખબર હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પ્રોબ્લી તમે 22 વર્ષની એજમાં તો ટૂલ્સ સાથે એક્વિન્ટેડ છો. હું નહીં કહું કે આ જનરેશન કદાચ ટાઈમ વેસ્ટ કરે છે કે ટાઈમ પાસ કરે છે, પ્રોબ્લી ફોકસ માટે ક્લેરિટી નથી, કારણ કે ઓવર ઇન્ફોર્મેશન છે. કાં તો જે ઇન્ફોર્મેશન બેરિયર્સ છે એને ઓછા કરી નાખો. બધી જગ્યાએથી ઇન્ફોર્મેશન લેવાની જરૂર નથી. એક કે બે વસ્તુથી સ્ટાર્ટ કરો. વન્સ યુ સ્ટાર્ટ, એવરીથિંગ વિલ ફોલ ઇન લાઈન. થેન્ક યુ સર. થેન્ક યુ. થેન્ક યુ.